નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર। વડોદરા શહેરમાં સરકારી સીસીટીવી ટ્રાફિક સિગ્નલ LED સ્ક્રીનની બેટરીઓની ચોરી કરનારા રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા। ચોરી કરેલ 216 બેટરીઓ સાથે મળીને કુલ રૂપિયા 12 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે પકડી ચોરીના કુલ 13 ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં જાહેર રોડ ઉપર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાઓ ટ્રાફિક સિગ્નલ VMD ડિસ્પ્લે જંકશન બોક્સમાંથી બેટરીઓ ચોરીના ગુનામાં શંકાસ્પદ આરોપીઓ દ્વારા એક CNG કાળા કલરની હુડવાળી ઓટો રિક્ષામાં બેટરી ચોરી કરવાના ગુના આચરતા હોવાનું જણાઈ આવતા શંકાસ્પદ જણાઈ આવેલ શકમંદ ઇસમોની તપાસ દરમિયાન ચોરી કરેલ 216 બેટરીઓ સાથે મળીને કુલ રૂપિયા 12 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે પકડી ચોરીના કુલ 13 ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। બ્યુરો રિપોર્ટ, કરજણ સંદેશ।